આપણે રોજિંદા જીવનમાં સતત સરખામણીઓ કરતા રહીએ છીએ નહીં? કોણ વધારે ઝડપી છે, કોનું પરિણામ સારું આવ્યું, કઈ ડીલ વધારે ફાયદાકારક છે? આ સમજૂતીમાં આપણે એ જ ગણિતના સાધનો વિશે જાણીશું જે આ બધી સરખામણીઓને શક્ય બનાવે છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો એકદમ સરળ સવાલથી શરૂઆત કરીએ. આપણે ખરેખર કઈ રીતે જાણી શકીએ કે કોણ વધુ ઝડપી છે? શું જેનો આંકડો મોટો એ જીતી ગયું? ચાલો જોઈએ. આપણી સામે આંકડા છે. ચિત્તો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને માણસ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. દેખીતી રીતે જ ચિત્તો ઝડપી છે. પણ કેટલો ઝડપી છે? આ સવાલનો જવાબ આપવા માટે આપણને એક ચોક્કસ ગાણિતિક સાધનની જરૂર પડશે. અને એ સાધન એટલે ગુણોત્તર. બે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ સમજવાની આ એક ખૂબ જ સરળ પણ એટલી જ શક્તિશાળી રીત છે. તો ગુણોત્તર આખી વાતને એકદમ સરળ બનાવી દે છે. 120 અને 20નો ગુણોત્તર કાઢીએ તો જવાબ આવે છે 6 અને 1. આનો સીધો અર્થ એ થયો કે ચિત્તો માણસ કરતાં 6 ગણો વધુ ઝડપી છે. જુઓ કેટલું સહેલું થઈ ગયું. પણ હવે સવાલ એ છે કે જ્યારે પરિસ્થિતિ થોડી વધારે જટિલ બને ત્યારે શું ગુણોત્તર દરેક વખતે કામ આવે છે? ગુણોત્તર ત્યારે બરાબર કામ કરે છે જ્યારે સરખામણી સીધી હોય. પણ જ્યારે થોડી ગૂંચવણ હોય ત્યારે શું? ચાલો એક એવી સ્થિતિ જોઈએ જ્યાં આપણને કંઈક વધારે શક્તિશાળી સાધનની જરૂર પડે છે. ધારો કે બે વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ છે અને આપણે એ શોધવાનું છે કે કોનું પ્રદર્શન એકંદરે વધારે સારું રહ્યું. અહીંયા જ તો ખરી મજા છે. અનિતાએ 400માંથી 320 માર્ક્સ મેળવ્યા છે, જ્યારે રીટાએ 360માંથી 300. હવે કુલ માર્ક્સ જ અલગ અલગ છે, તો એમની સીધી સરખામણી કરવી કેવી રીતે? અને આ સમસ્યાનો જવાબ છે ટકાવારી. ટકાવારી શબ્દનો અર્થ જ થાય છે દર 100એ. આ એક એવી રીત છે જે દરેક વસ્તુને 100ના એક સરખા પાયા પર લાવી દે છે, જેથી ગમે તેવી અસમાન સરખામણી પણ સરળ બની જાય. અને જુઓ, જેવું આપણે એમના માર્ક્સને ટકાવારીમાં ફેરવ્યા, ચિત્ર એકદમ સાફ થઈ ગયું. અનિતાના 80% અને રીટાના 83.3%. હવે સ્પષ્ટપણે કહી શકાય કે રીટાનું પ્રદર્શન વધુ સારું હતું. તો ટકાવારી માત્ર માર્ક્સ માટે નથી. ચાલો હવે જોઈએ કે આ શક્તિશાળી સાધન આપણા જીવનના સૌથી મહત્વના પાસા એટલે કે પૈસાની દુનિયામાં કેવી રીતે કામ કરે છે. ભલે દુકાનમાં મળતા ડિસ્કાઉન્ટની ગણતરી હોય કે કોઈ વેપારી પોતાના નફા વિશે વિચારતો હોય, ટકાવારી દરેક જગ્યાએ છે. ચાલો નફા અને નુકસાનની આ દુનિયામાં એક ડૂબકી મારીએ. કોઈ પણ વ્યાપારનો પાયો છે પડતર કિંમત, એટલે કે કોઈ વસ્તુ ખરીદવા કે બનાવવા પાછળ જે ખર્ચ થાય એ. આને આપણે મૂળ કિંમત પણ કહી શકીએ. અને પછી આવે છે વેચાણ કિંમત. આ એ કિંમત છે જે ગ્રાહક તરીકે આપણે ચૂકવીએ છીએ. બધો ખેલ આ બે કિંમતો વચ્ચેના તફાવતનો જ છે. આ સંબંધ એકદમ સીધો અને સરળ છે. જો વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધારે હોય તો એ નફો છે, અને જો ઓછી હોય તો એ નુકસાન છે. હવે જુઓ, અહીંયા ટકાવારીનો ખેલ શરૂ થાય છે. માની લો કે કોઈ વસ્તુ 540 રૂપિયામાં ખરીદી અને એના પર 20% નફો કમાવવો છે, તો 540ના 20% એટલે 108 રૂપિયા. બસ આ 108 રૂપિયા મૂળ કિંમતમાં ઉમેરી દો, એટલે વેચાણ કિંમત થઈ ગઈ 648 રૂપિયા. પણ ટકાવારીનો ખેલ ખાલી દુકાનો સુધી જ સીમિત નથી. આ તો બેન્કિંગ અને ફાઇનાન્સની દુનિયાનો પાયો છે, ખાસ કરીને જ્યારે વાત આવે છે વ્યાજની. જ્યારે પણ પૈસા ઉધાર લેવાય છે કે બેંકમાં મુકાય છે, ત્યારે એના પર થોડી વધારાની રકમ મળે છે અથવા તો ચૂકવવી પડે છે. આ વધારાની રકમને જ વ્યાજ કહેવાય છે. સાદું વ્યાજ ગણવા માટેનું એક સૂત્ર છે I = P × R × T અને આખાને 100 વડે ભાગી નાખવાનું. ચાલો આને જરા તોડીને સમજીએ. તો આ P, R અને T છે શું? P એટલે મુદ્દલ, એટલે કે શરૂઆતની રકમ. R એટલે વ્યાજનો દર, જે સામાન્ય રીતે વાર્ષિક ટકામાં હોય છે. અને T એટલે સમય, એટલે કે કેટલા વર્ષો માટે પૈસા લીધા કે આપ્યા. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે 5000 રૂપિયા 15%ના દરે એક વર્ષ માટે લીધા, તો સૂત્ર પ્રમાણે વ્યાજ થશે 750 રૂપિયા. એકદમ સીધું અને સરળ. અંતે મહત્વની વાત એ છે કે આ બધું ખાલી ગણિતના દાખલા નથી.
ગુણોત્તર હોય, ટકાવારી હોય કે પછી વ્યાજ, આ જ તો આપણી આર્થિક દુનિયાની ભાષા છે. ખરીદીથી લઈને બચત સુધી બધું આ જ નિયમો પર ચાલે છે. તો હવે જ્યારે આ બધી સમજ છે, ત્યારે આપણી આસપાસની દુનિયા થોડી અલગ દેખાશે. દરેક સેલ, દરેક બેંકની ઓફર હવે કોયડા જેવી નહીં લાગે. સવાલ એ છે કે આ નવી દ્રષ્ટિથી દુનિયાને કઈ રીતે જોવામાં આવશે?